હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે ગોલ્ડન ચોકડી બાદ આજે દુમાણ ચોકડી ખાતેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। વડોદરા નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સાંકડા બ્રિજ, રસ્તાની બિસ્માર અવસ્થા અને કેટલીક ચોકડીઓ ઉપર થયેલા દબાણોના કારણે ટ્રાફિક જામની સ્થિતિનું અવારનવાર નિર્માણ થતું હોય છે। વડોદરા જિલ્લામાં દેણા બ્રિજ, જામવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજને પહોળો કરવા માટે પણ કામગીરી સોંપી દેવામાં આવી છે। વરસાદના સમયે હાઈવે ઉપર મસમોટા ખાડા પડી જવાના કારણે બહારદારી વાહનોની અવરજવર ધીમી થતી હોય છે, જેના કારણે ટ્રાફિક જામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે। આ સમસ્યાને લઈને 2 દિવસ પૂર્વે વડોદરા શહેર પોલીસ કમિશનર તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા જામવા બ્રિજ પાસે સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ ગતરોજ ગોલ્ડન ચોકડીએ કાચા પાકા દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જ્યારે આજે પોલીસ અધિકારી લીના પાટીલ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, પાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા દુમાણ ચોકડી નજીક ઊભા રાખવામાં આવેલ કાચા પાકા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણો દૂર કરવાથી બાયપાસ જતા વાહનો માટે ટ્રાફિક હળવો થશે તેવું અનુમાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવ્યું છે। નેશનલ હાઈવે ઉપરના જે ટ્રાફિકના પ્રશ્નો છે એના કામગીરીના ભાગરૂપે ગઈકાલે ગોલ્ડન ચોકડી આગળ રસ્તો ક્લીન કરાવીને ત્યાં અત્યારે NHA દ્વારા વાઇડનિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એના જ આગળ વધતા હવે દુમાણ ચોકડી આગળ આજે VMCની ટીમ, NHAની ટીમ અને પોલીસની ટીમ અલગ અલગ ટીમો સાથે અહીંયા દબાણ આપીને અત્યારે હાલમાં જે રસ્તા ઉપર દબાણ કરવામાં આવ્યા છે એ હટાવવાની કામગીરી ચાલી રહી છે। સાથે સાથે જે પાર્કિંગ કરી દેવામાં આવ્યા છે હાઈવે ઉપર એ પણ ગાડીઓ ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે।